આ દાખલા પછીનો દાખલો તમારી નોટબુકમાં ટેક્સ્ટ 28 2 ચોથો છે. ટેક્સ્ટ 28 2 ચોથો એ મેં જે તમને આગળના 3 દાખલા કરાવ્યા બિલકુલ એના જેવો જ દાખલો છે. તેથી આ દાખલો તમારે જાતે જોવાનો છે. હું ત્યાર પછીનો 22મો દાખલો કરાવું છું. ટેક્સ્ટ 28 2 5મો દાખલો. ચોપડીમાં 28મા પાના પર બીજા પ્રશ્નમાં 5મો દાખલો. બે વસ્તુ આપેલી છે, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4. શૂન્યોનો સરવાળો. દ્વિઘાત બહુપદીના શૂન્યો કયા કયા છે? આલ્ફા અને બીટા નો સરવાળો આપેલો છે -1/4. પણ મને તો શિક્ષકોએ આમ શીખવેલું, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો -b/a. માઇનસ માઇનસ નીકળી જાય. 1/4 બરાબર b/a. અંશ અંશ સાથે, છેદ છેદ સાથે, માટે a બરાબર 4, b બરાબર 1. બીજો સંબંધ, શૂન્યોનો ગુણાકાર એટલે જ આલ્ફા ગુણ્યા બીટા 1/4 એટલે જ c/a. એની કિંમત 4 મૂકતા 1/4 બરાબર c/4. 4 ઉપર આવી જાય. 4/4 બરાબર c, માટે 1 બરાબર c. 4, 1 અને 1. માટે આપેલ શરત મુજબની દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c માટે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં 4x² વત્તા x વત્તા 1 સ્વરૂપની બધી જ વાસ્તવિક સંખ્યાઓ, બધી જ બીજી બહુપદીઓ આપેલ શરત મુજબની દ્વિઘાત બહુપદીઓ થશે. કુમાર 47 2 ચોથો. કુમાર 47 2 ચોથો. રકમ વાંચવાની કઈ જરૂર નથી, એક સમાન રકમ આવતી જશે. શૂન્યોનો સરવાળો 1/3 અને શૂન્યોનો ગુણાકાર 1/2. શું ચાલે છે આ? તો સહગુણકો વચ્ચેનો સંબંધ અમે તમને આપીએ, તમે બહુપદી લાવો. બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછાયેલા આ મોસ્ટ આઈએમપી દાખલાઓ હું તમને કરાવું છું. પહેલી વાત, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા
એકના છેદમાં 3 એટલે જ ઓછા બીના છેદમાં a માટે બંને બાજુ -1 વડે ગુણતા -1ના છેદમાં 3 બીના છેદમાં a, છેદ છેદ સાથે, અંશ અંશ સાથે, a એટલે 3, b એટલે -1. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા એકના છેદમાં 2. શૂન્યોનો ગુણાકાર એટલે જ c ના છેદમાં a, એની કિંમત 3 અહીંયા મૂકતા 1ના છેદમાં 2 બરાબર c ના છેદમાં 3 માટે 3ના છેદમાં 2 બરાબર c. હવે મારી પાસે a b અને c હાજર છે. a 3, b -1, c 3ના છેદમાં 2. માટે આપેલ શરત મુજબની દ્વિઘાત બહુપદી, બધા દાખલા દ્વિઘાતના જ છે, સુરેખના અને ત્રિઘાતના આવતા નથી, ધ્યાન રાખે. ax² વત્તા bx, આ એકડો નહીં લખે તો ચાલે, વત્તા c 3ના છેદમાં 2 એટલે 1.5 લખી દે તો બી ચાલશે. હવે લસા લેતા 2, અહીંયા 1 ને અહીંયા 2, લસા લેતા 2 વડે ગુણતા 6x², 2 વડે ગુણતા 2x, 1 વડે ગુણતા 3. હવે આ 1ના છેદમાં 2 ને આગળ લખવાના. માટે 1ના છેદમાં 2 કૌંસમાં 6x² ઓછા 2x વત્તા 3. અહીંયા જે છેદમાં 2 હતા તેને આગળ લખેલા છે. આ જ જવાબ છે. માટે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં 1ના છેદમાં 2 6x² ઓછા 2x વત્તા 3 સ્વરૂપની બીજી કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલ શરત મુજબની થશે.